આજે હું તમારી સાથે શેર કરીશ આમ્રખંડની રેસીપી। આ રીતે આમ્રખંડ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે શ્રીખંડ તો ભૂલી જ જવાના છો। એટલો સરસ આ આમ્રખંડ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો તેના માટે આપણે અહીંયા 2 લીટર દહીં લીધું છે। તો અહીંયા આપણે એક બાઉલ લીધું છે, તેની ઉપર સ્ટેનર રાખી દઈશું અને કોટનનું કપડું રાખી દઈશું। બાઉલ રાખવું ખૂબ જરૂરી છે। તેને આ રીતે આપણે દહીં ઉમેરી દેવાનું છે કોટનના કપડા ઉપર। પછી તેની પોટલી વાળી લેશું આ રીતે, અને તેને આપણે ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનું છે, જેથી દહીંની અંદર જે કાંઈ વધારાનું પાણી હોય તે બધું નીકળી જાય। તો 3 થી 4 કલાક માટે આપણે તેને ફ્રીઝમાં જ રાખવાનું છે। ગરમી હોવાથી આ દહીં છે તે ખાટું ન થઈ જાય, એટલા માટે આપણે ફ્રીઝમાં રાખી દઈશું। અને ઉપર વજનવાળી વસ્તુ રાખવાનું છે, જેથી બધું પાણી છે દહીંનું તે નીકળી જાય। ત્યાં સુધીમાં આપણે અહીંયા કેસર કેરી લીધી છે। તો કેરીની છાલ હટાવીને આપણે તેના નાના નાના પીસ કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધી જ કેરીને આપણે આ રીતના ટુકડા કરી લીધા છે। હવે તેને મિક્સર જારની અંદર ઉમેરીને એકદમ ફાઇન પીસી લેવાની છે। પીસતી વખતે દૂધ કે પાણી કંઈ જ નથી ઉમેરવાનું। 3 કલાક પછી આપણે જે ફ્રીઝમાં દહીં રાખેલું હતું તેને બાઉલમાં કાઢી લેશું, અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર મિશ્રી ઉમેરી દઈશું, દળેલી મિશ્રી। તમે તે અહીંયા ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે જે આપણે કેરીનો પલ્પ તૈયાર કરેલો તે ઉમેરીને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું, અને થોડા કેરીના ટુકડા અને ડ્રાયફ્રૂટને આ રીતે સરસ મિક્સ કરીને આમ્રખંડને સર્વ કરીશું। આ રીતે ફ્રેન્ડ્સ તમે આમ્રખંડ ખાઈ લેશો ને એટલે શ્રીખંડ તો ભૂલી જ જવાના છો।